ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ સુત્રિયા આપ સર્વનું ઓનલાઈન લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનો યુનિટ નંબર 4 આપણે જોતા કે ભારત આઝાદીની જે ચળવળો ચાલતી હતી એના અમુક જે મહત્વના બનાવો અને ભારતીય ક્રાંતિકારીઓ દ્વારા કરવામાં આવેલું ઉત્કૃષ્ટ ભારત દેશ ઉપરનું બલિદાન. ત્યાર પછી હવે આપણે જોઈએ આગળ કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ. જલિયાવાલા બાગના હત્યાકાંડ પાછળ રોલેટ એક્ટ જવાબદાર છે અને રોલેટ એક્ટની પાછળ છે એ ભારત દેશની એ સમયની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જવાબદાર છે. હવે જોઈએ કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ છે 13 એપ્રિલ 1919ના રોજ ક્યાં થયો છે? પંજાબના અમૃતસરની અંદર. હવે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો શા માટે? તો એની થોડીક અગાઉ આપણે માહિતી જોઈ લઈએ કે રોલેટ એક્ટ કાયદાનો વિરોધ આખા દેશમાં થઈ રહ્યો હતો. 1919માં જે બ્રિટિશ કાયદા પ્રધાન હતા રોલેટ, એના અધ્યક્ષ પદે જે કાયદો આવ્યો, જે કાયદાનો આખા ભારત દેશની અંદર વિરોધ થતો જોવા મળેલો હતો. તો એ જે કાયદો હતો એ કાયદો શાના માટે હતો? તો કાયદો હતો વ્યક્તિ અને વાણી સ્વાતંત્રતા માટેનો. કે ભારત દેશની અંદર જે વ્યક્તિ અને વાણી સ્વાતંત્ર્ય છે તેને અટકાવવું હોય તો અટકાવી શકાય, કારણ કે એ સમયે દરેક વ્યક્તિ ભારત દેશની આઝાદી માટે કંઈક કામ કરતા હતા. તો આ અનુસાર રોલેટ એક્ટ અનુસાર કોઈ પણ વ્યક્તિની છે ગમે ત્યારે ધરપકડ કરી શકાતી અને ગમે તેટલા સમય સુધી જેલમાં રાખી શકાતો. તો આનો વિરોધ ભારત દેશની અંદર થવા લાગ્યો. દિલ્હીની અંદર ગાંધીજીની ધરપકડ કરવામાં આવી. પંજાબમાં ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ થઈ. તો એના અનુસંધાને આંદોલન શરૂ થયું અને સરકારે દમનનો દોર છે છૂટો મૂક્યો. એટલે કે સરકારે આંદોલનને પૂરું કરવા માટે કોઈ પણ ભોગે જવા માટેની તૈયારી દાખવી. પછી જલિયાવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ 1919. પંજાબમાં અમૃતસરમાંથી લોકપ્રિય નેતા ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ થઈ. પંજાબના અમૃતસરમાંથી એ સમયના લોકપ્રિય નેતાઓ ક્રાંતિકારીઓ હશે ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુ. એ બંને કામ શું કર્યું હતું? બંને કામ એવું કર્યું હતું કે ભારત દેશની અંદર જે રોલેટ એક્ટ જે લાગુ કરવામાં આવ્યો હતો, જે નિયમ હતો, એ નિયમનો વિરોધ કરતા હતા. તો આ નિયમનો જે વિરોધ કરે તો સ્વાભાવિક છે કે એ નિયમ લાગી ગયો તો એમાં કોઈ પણ વ્યક્તિની છે એ ધરપકડ કરી શકાય છે. તો જલિયાવાલા બાગના હત્યાકાંડ પાછળ મહત્વનું કારણ હોય તો ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ હતી. તેના વિરોધમાં વૈશાખીના તહેવારના દિવસે પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન થયું. કોના વિરોધમાં? ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની જે ધરપકડ કરવામાં આવી હતી એમની ધરપકડના વિરુદ્ધમાં વૈશાખીના તહેવારના દિવસે. વૈશાખી એટલે શું? આ વૈશાખી જે કહેવામાં આવે છે, વૈશાખી તરીકે પંજાબના લોકોનો એક જાણીતો અને મહત્વનો તહેવાર ઉત્સવ છે. તો એ દિવસે અમૃતસરમાં એક બાગ જેનું નામ છે જલિયાવાલા, એની અંદર એક સભાનું આયોજન થયું. લશ્કરના સૈનિકો લઈને જનરલ ઓર્ડિનલ ડાયર ત્યાં પહોંચી ગયો. લશ્કરના સૈનિકો લઈને કોણ આવ્યું ત્યાં? જનરલ ડાયર, જેને આપણે કહીએ છીએ, જેનું પૂરું નામ છે જનરલ ઓર્ડિનલ ડાયર. કોઈ પણ પ્રકારની પૂર્વ ચેતવણી આપ્યા વગર મશીનગનમાંથી ગોળીઓનો વરસાદ છે નિર્દોષ પ્રજા ઉપર વરસાવ્યો. કઈ જગ્યા ઉપર? જલિયાવાલા બાગની અંદર. ત્યાં લોકો ભેગા થયા હતા. ડૉક્ટર સત્યપાલ અને કિચલુની ધરપકડ થઈ એના વિરુદ્ધમાં ત્યાં માત્ર અહિંસક પ્રદર્શન કરવા માટે લોકો ભેગા થયા હતા. પરંતુ જનરલ ડાયર એ સમયના અંગ્રેજ અધિકારી, પોલીસ અધિકારી ત્યાં આવ્યા અને કોઈ પણ પ્રકારની ચેતવણી વગર લોકો ઉપર ગોળીબાર છે એ શરૂ કરી દીધો. અને સામા પક્ષે પ્રજા પાસે હાથમાં કોઈ પણ પ્રકારના હથિયારો હતા નહીં. બાગની ચારે બાજુએ ઊંચી દિવાલો હતી. વચ્ચે એક અવાવરું કૂવો અને બહાર નીકળવાનો એક જ સાંકડો માર્ગ હોવાથી સંખ્યાબંધ લોકો છે એ આ ગોળીબારનો ભોગ બન્યા. હવે બાગની કંઈક સ્થિતિ એવી હતી કે ચારે બાજુ ઊંચી દિવાલ હતી, એટલે કે કોઈ પણ વ્યક્તિ ત્યાંથી બહાર નીકળી શકે તેમ હતો નહીં. અને બહાર જવા માટે એક સાંકડો રસ્તો હતો, વચ્ચે એક કૂવો હતો. તો લોકો બહાર નીકળી શકતા ન હતા, જેના કારણે ઘણા બધા લોકો છે આમાં મૃત્યુ પામેલા.
અહીંયા 4.2ની અંદર જે જલિયાવાલા બાગનું સ્મારક છે એ જે શહીદો થયેલા છે અથવા તો એમાં જે ગોળીબારનો ભોગ બન્યા છે એના અનુસંધાને એમને શ્રદ્ધાંજલિ માટે આ બનાવવામાં આવેલું છે. સરકારી અહેવાલ મુજબ 379 લોકો માર્યા ગયા, જ્યારે 1200 લોકો ઘવાયા. જ્યારે કોંગ્રેસે જે નિમેલી સમિતિ હતી એ સમિતિના મતે 1000 કરતાં વધારે લોકો મૃત્યુ પામ્યા છે. કોંગ્રેસે જે એક સમિતિ હતી એ સમિતિમાં કેટલા લોકોને મૃત્યુ દેખાડ્યા? 1000 લોકોના. અને અંગ્રેજો અથવા તો સરકારી અહેવાલ મુજબ 379 લોકો માર્યા ગયા. બ્રિટિશ સરકાર વતી આ મોટો હત્યાકાંડ થયો તેના માટે તપાસ કમિશન આવ્યું અને હન્ટર કમિશને તપાસ કરવાની શરૂઆત કરી. તપાસ કર્યા પછી અંતે એવો હન્ટર કમિશને નિર્ણય લીધો કે જનરલ ડાયર દ્વારા એક ભૂલ થઈ ગઈ છે. અને કેવી ભૂલ ગણાવી જુઓ તો અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ અને ક્ષમ્ય ગણી. ક્ષમ્ય એટલે ક્ષમાને પાત્ર હોય એવું, માફીને પાત્ર હોય એવું. એટલે કે એમને જે ભૂલ કરી છે એ માફીને પાત્ર છે, એમને માફ કરી દેવા જોઈએ. હવે આટલા બધા લોકોનો ભોગ લેનાર વ્યક્તિ જનરલ ડાયર, જેનો જો અંગ્રેજ સરકાર છે એ બચાવ કરતી હોય તો એ જોયા જેવું છે કે ભારત દેશની અંદર લોકોની કિંમત કાંઈ નથી, માત્ર અંગ્રેજોનું શાસન છે. એ શાસન મહત્ત્વનું છે. એટલા માટે હન્ટરનો જે છે એટલા માટે હન્ટર કમિશને છે જનરલ ઓર્ડિનલ ડાયરનો છે એ બચાવ કરેલો. તો બીજી તરફ જ્યારે ઇંગ્લેન્ડ પાછો ફેર્યો જનરલ ડાયર, ત્યારે તેને 2000 પાઉન્ડ અને તલવાર આપીને તેનું સન્માન કરાયું હતું કે ભારત દેશની અંદર તમે જે સેવા પ્રદાન કરેલી છે તે અંતર્ગત 2000 પાઉન્ડ તથા તલવારનું સન્માન કરાયું. આથી હિન્દની પ્રજાને જબરજસ્ત આઘાત લાગ્યો. આ અમાનવીય હત્યાકાંડ પછી ગાંધીજીને અંગ્રેજો પ્રત્યે જે થોડી ઘણી શ્રદ્ધા હતી એ પણ પૂર્ણ થઈ ગઈ. આ બનાવે સમગ્ર દેશની અંદર એક સારું કામ કર્યું. રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં છે મહત્વની ભૂમિકા ભજવી અને અસહકારના ભાવિ આંદોલનની આ હત્યાકાંડે જે અમુક ભૂમિકા હતી એટલે કે પૂર્વ ભૂમિકા છે એ બંધાઈ દીધી. હવે આખી ઘટના જોઈએ ને આપણે તો આખી ઘટનાની અંદર શરૂઆતમાં માત્ર 2 વ્યક્તિઓની ધરપકડ થઈ. એ બંનેની ધરપકડ થઈ એના છોડાવવા કે એના વિરોધ માટે અમૃતસરની અંદર એક વિશાળ સભાનું આયોજન થયું. લોકો અહિંસક રીતે સભા કરતા હતા, કોઈ પણ પ્રકારના હથિયાર હતા નહીં. છતાં પણ અંગ્રેજ જનરલ શું નામ છે ઓર્ડિનલ ડાયર ત્યાં પહોંચ્યા અને તેમને ત્યાં કોઈ પણ પ્રકારની સૂચના વગર ગોળીબાર કરી દીધો. ખરેખર રિયાલિટી કંઈક એવી હતી કે લોકો ક્યાં જાય શું કરે, કારણ કે એક બાજુથી મશીનગનમાંથી ગોળીઓ આવતી હતી અને બીજી બાજુ લોકો પોતે બચવા માટે પ્રયત્નો કરતા. પરંતુ ઘણા બધા લોકો આ સભાની અંદર મૃત્યુ પામ્યા. પરંતુ સામા પક્ષે કંઈક એવું થાય છે કે જે જનરલ ડાયર છે એ ખરેખર એને સજા થવી જોઈએ, પરંતુ એને સન્માન થયું બંને રીતે. કારણ કે હન્ટર કમિશને એને એક ક્ષમાને પાત્ર હોય એવી ભૂલ, પ્રામાણિક ભૂલ દર્શાવી. તો જ્યારે ઇંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે તેને 2000 પાઉન્ડ અને તલવાર આપીને તેનું સ્વાગત કરવામાં આવ્યું. તો આ ભારત દેશ માટે એક આઘાતજનક હત્યાકાંડ કહી શકાય. ગાંધીજીને અમુક જે થોડી ઘણી શ્રદ્ધા હતી કે અંગ્રેજો માનશે એ પણ ત્યાં પૂર્ણ થઈ જાય છે. બીજી બાજુ ભારત દેશની અંદર, આખા દેશની અંદર આ જે હત્યાકાંડ થયો ને એનો પડઘો પડે છે. પડઘો એવો પડે છે કે દરેક જગ્યાએ, દરેક ભારતીય ક્ષેત્રોની અંદર કે જે ક્ષેત્રોમાં અંગ્રેજો પોતે રાજ કરતા હતા એ ક્ષેત્રોમાં લોકોમાં કંઈક ભાવના જાગે છે દેશ પ્રત્યે, એક રાષ્ટ્રવાદની ભાવના જાગે છે. જેના કારણે 1919ની અંદર આ હત્યાકાંડ થયો પછી જે 20-21નું અસહકારનું જે આંદોલન છે એ આંદોલનની અંદર ઘણા બધા નેતાઓ છે એ આની અંદર જોડાય છે. ખિલાફત ચળવળ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન. હવે પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું? ઈસવીસન 1914 થી 18ના સમય દરમિયાન. તુર્કી છે એ જર્મની પક્ષે હતું. હવે એક બીજી ઘટના છે જે વિદેશમાં ઘટે છે પરંતુ એનો પડઘો છે ભારત દેશની અંદર પડે છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મનીના પક્ષે જોડાયું હતું. તેથી ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે સંધિ કરવામાં આવી. પ્રથમ વિશ્વયુદ્ધમાં 2 પક્ષો હતા, મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્રો. મિત્ર રાષ્ટ્રો એટલે કે ઇંગ્લેન્ડવાળું જૂથ, ધરી રાષ્ટ્રો એટલે જર્મનીવાળું જૂથ. તુર્કી છે એ જર્મની સાથે જોડાયેલું હતું અને જર્મનીની
પ્રથમ વિશ્વયુદ્ધની અંદર હાર થાય છે અને સંધિ કરવી પડે છે. તેથી જે સંધિ કરવામાં આવી એ સંધિ આપણે ધોરણ 9ની અંદર જોઈ ગયા કે અત્યંત કડક અને અન્યાયી હતી. એટલે કે બંદૂકના આની ઉપર જઈ એ સંધિ ઉપર સિગ્નેચર કરવામાં આવી હતી. તો એ સમય દરમિયાન તુર્કીના જે વડા હતા ને, એટલે કે સુલતાન, એ ઇસ્લામ ધર્મના ખલીફા હતા. હવે ખલીફા ઇસ્લામ ધર્મની અંદર એવું કહેવામાં આવે છે કે ખલીફા એટલે જે આખા વિશ્વની અંદર જે મુસ્લિમ સમુદાય છે એનો વડો અથવા એનું ગુરુ. મારી ભાષામાં હું તમને કહું તો એના ગુરુ તરીકે ઓળખાય અથવા એના વડા તરીકે, એ ઇસ્લામ ધર્મના ધાર્મિક વડા તરીકે ઓળખાય. તો એ ખલીફા હતા. કોણ? તુર્કીના સુલતાન. હવે તુર્કીના સુલતાન છે એ જર્મનીના પક્ષે રહીને યુદ્ધ હાર્યા હતા. એટલે સ્વાભાવિક છે કે એમને પણ અમુક જે શરતો છે એ ઇંગ્લેન્ડ તરફથી આવે એ માનવી પડે. તેને જે કડક શરતો લદાયેલી અને વિરોધ કરીને તેને હળવી કરવા માટે ભારતમાં ચળવળ થઈ, તેને શું કહેવામાં આવે છે? ખિલાફત આંદોલન. હવે જોઈએ ખિલાફત આંદોલન એટલે શું? તો તુર્કીના જે સુલતાન હતા એ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ઇંગ્લેન્ડના પક્ષે હતા, જર્મનીના પક્ષે હતા. જર્મની હાર્યું, જેના કારણે તુર્કીએ પણ સંધિ કરવી પડી. એ જ સમય દરમિયાન તુર્કીના જે વડા હતા એ ઇસ્લામ ધર્મના ખલીફા હતા. તો ઇસ્લામ ધર્મના ખલીફા હોય તો ઇસ્લામ ધર્મના લોકો એ સમય ભારતમાં પણ હતા, તો એમની પણ લાગણી એમની સાથે જોડાયેલી હોય. તો આને દૂર કરવા માટે, એટલે કે આ અન્યાય સંધિનો વિરોધ કરવા માટે ભારતમાં ખિલાફત ચળવળની શરૂઆત થઈ. ખિલાફત આંદોલન છે એ બે વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું. એક મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી. બંને છે અલીભાઈઓ તરીકે આપણા ઇતિહાસની અંદર જાણીતા છે. હિન્દુ મુસ્લિમ એકતાના ખ્યાલથી ભારત દેશની અંદર ગાંધીજીએ અંગ્રેજોને આ આંદોલનનો ટેકો પૂરો પાડ્યો અને કોંગ્રેસના ટેકાથી આ આંદોલન થોડું વ્યાપક બન્યું. એ સમયે થોડા સમય માટે છે એ આંદોલન છે એ ચાલેલું હતું, ખિલાફત ચળવળ. હવે તુર્કીના વડા જે હતા, જે ખલીફા હતા, અને એમને સપોર્ટ કરવા માટે ભારતના જે મુસ્લિમ લોકો હતા તે એને આ આંદોલન શરૂ કર્યું. આંદોલન શરૂ કરવા માટે બે વ્યક્તિઓનો, જેને અલીભાઈઓ તરીકે ઓળખવામાં આવે છે, બંનેના નામ નીચે આપેલા છે, મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી. આ આંદોલનની તેમને શરૂઆત કરી, પરંતુ ત્યાર પછી જે ભારતના જેટલા ક્રાંતિવીરો હતા, જે કે સ્વતંત્રતા માટેની જે સંસ્થાઓ હતી, એ બધી સંસ્થાઓએ પોતપોતાની રીતે છે એ સપોર્ટ કરેલો. ગાંધીજીએ પણ ટેકો આપેલો. ગાંધીજીએ કોંગ્રેસને અનુરોધ કર્યો કે કોંગ્રેસ પણ આ ટેકો આપે, અને એના ટેકાથી આંદોલન છે વ્યાપક બનેલું હતું. ત્યાર પછી 1920-21-22માં થયેલું અસહકારનું આંદોલન. અસહકારના આંદોલનને ડિસેમ્બર 1920 નાગપુર અધિવેશનમાં બહાલી મળી. કોંગ્રેસ દ્વારા દર વર્ષે જે એક દિવસ ગોઠવવામાં આવતો કે કોંગ્રેસના બધા જ નેતાઓ છે એ એક સમયે એક સાથે મળતા હતા. તો નાગપુર અધિવેશન ડિસેમ્બર 1920માં કોંગ્રેસનું જે અધિવેશન ચાલતું, એમાં અસહકારનું આંદોલન કરવા માટે કોંગ્રેસે નક્કી કર્યું. કોંગ્રેસે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ સ્વશાસનને બદલે સ્વરાજ્ય જ જોઈએ એ બુલંદ માંગણી કરી. સ્વશાસન અને સ્વરાજ્ય બંને અલગ બાબત છે. સ્વશાસન એટલે પોતાનું શાસન, સ્વરાજ્ય એટલે પોતાનું રાજ્ય. જે ભારત દેશનું પોતાનું રાજ્ય હતું એ પોતે પાછું મેળવવા માંગતા હતા. એટલે લોકમાન્ય તિલકે એટલે કહ્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તેને હું લઈને જ જંપીશ. હવે અસહકારનું આંદોલન આપણે જોઈએ કે કેવી રીતે થયું હતું. અસહકારના આંદોલનનું પહેલું પાસું રચનાત્મક, બીજું ખંડનાત્મક છે. એટલે કે આ આંદોલન છે એ પહેલી વખત કંઈક પોઝિટિવ આંદોલન હોય એવું લાગે છે. કારણ કે અત્યાર સુધીના જેટલા આંદોલનો થયા ને એ માત્ર શું હતું કે માત્ર અંગ્રેજોનો વિરોધ કરવાનો. પરંતુ આ આંદોલન કંઈક એવું હતું કે અંગ્રેજોનો વિરોધ પણ કરવાનો, સાથે સાથે ભારતીય લોકોને એમાંથી કંઈક ને કંઈક છે ફાયદો મળવો જોઈએ. પહેલું છે અસહકાર આંદોલનનું રચનાત્મક પાસું. આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમ એકતા દઢ બનાવવી, સ્વદેશી ચીજવસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખવો, ઘેર ઘેર રાંટિયા ફરતા કરવા, તિલક સ્વરાજ ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા, ખાદી
અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ થતો હતો. હવે આ બધા પાસા હતા. આટલા કામ કરવાના, આટલા આંદોલનો પ્રકારે આટલા રચનાત્મક કામ કરવાના. પહેલું કામ શું હતું કે હિન્દુ મુસ્લિમોની એકતા દર બનાવી. કારણ કે મૂળ મારા ખ્યાલ પ્રમાણે આ જ છે. એ સમયના ક્રાંતિકારીઓએ વિચાર્યું છે કે હિન્દુ મુસ્લિમની જ્યારથી સંઘર્ષો શરૂ થયા છે ત્યારથી અંગ્રેજો થોડા વધુ મજબૂત બન્યા છે. એટલા માટે પહેલું કામ શું કરવાનું કે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેનો જે સંઘર્ષ છે એ સંઘર્ષને દૂર કરી ફરી વખત એકતાનું વાતાવરણ આખા ભારત દેશની અંદર ઊભું કરવું કે જેના કારણે ભારત દેશની જે પ્રજા છે એની એક મજબૂત શક્તિ ઊભી થાય. બીજી બાબત, સ્વદેશી ચીજ વસ્તુઓનો આગ્રહ રાખવો. હવે સ્વદેશી એટલે શું કે ભારતના લોકો દ્વારા જે અત્યારે આપણે ચાલે છે ને મોદીનો પ્રોજેક્ટ, આત્મનિર્ભર બનો, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા વગેરે વગેરે, એટલે કે જેની દરેક વસ્તુ ભારતની હોય ને ભારતમાં જ એનો રૂપિયો રહેતો હોય ને ભારતમાં જ બનેલી હોય એવી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખવો. કારણ કે અંગ્રેજો શાસનની સાથે સાથે વેપાર પણ કરતા જ હતા. વેપારી પ્રજા હતી અંગ્રેજો અને વેપાર પણ કરે જ છે સાથે સાથે. ઘેર ઘેર રેંટિયા ફરતા કરવા. હવે રેંટિયાથી શું થાય કે સુતરાઉ કાપડ બનાવવા માટેનો દોરો બને રેંટિયાની અંદર, જે ગાંધીજી કરતા હતા. એમનું પહેલેથી એવું કામ રહ્યું છે કે ભારત દેશની અંદર સૌથી વધારે લોકો રોજગારી શાનાથી મેળવે છે? સુતરાઉ કાપડમાંથી. આજે પણ મેળવે છે ને એ સમયે પણ મેળવતા. પરંતુ વચ્ચે અંગ્રેજો આવીને થોડું ઘણું છે ભારતનું જે અર્થતંત્ર છે એ ડિસ્ટર્બન્સ કરી જાય છે, જેના કારણે ભારત દેશની અંદર રેંટિયાઓ જે ચાલતા હતા એ ઓછા થઈ ગયા અથવા તો બંધ થઈ ગયા. ત્યાર પછી આગળ છે તિલક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા. ભારત દેશની અંદર એ સમયે એવો વર્ગ પણ હતો કે જે 5-25 રૂપિયાનું દાન આપી શકે. તો તિલક સ્વરાજ ફંડની અંદર 1 કરોડ રૂપિયા એકઠા કરવા. ત્યાર પછી ખાદી. ખાદી એટલે શું કે રેંટિયામાંથી બનાવેલો જે દોરો છે એમાંથી જે બનતું કાપડ એને ખાદી કહેવામાં આવે છે. આજે પણ જોવા મળે છે, પરંતુ આજે મશીનરી દ્વારા તૈયાર થાય છે. અસ્પૃશ્યતા નિવારણ. અસ્પૃશ્યતા નિવારણ છે એ ભારતનો બહુ ઘણો બધો જૂનો પ્રશ્ન છે. ત્યાર પછી દારૂબંધી. એ સમય દરમિયાન અંગ્રેજો દ્વારા જે કંઈ વેચવામાં આવતું હતું આલ્કોહોલ, દારૂ, જેના કારણે ભારત દેશની સ્વાસ્થ્ય છે એ ઘણું બધું નુકસાનકારક બન્યું, તેને બંધ કરાવવું. અને મહત્વનો મુદ્દો છે રાષ્ટ્રીય શિક્ષણ. એટલે કે ભારત દેશના લોકો ભારતનું જ અને ભારતના કલ્ચર પ્રમાણેનું શિક્ષણ છે એ મેળવે. તો આ આખું એક રચનાત્મક પાસું હતું. હવે સામા પક્ષે એનો વિરોધ થાય એવું ખંડનાત્મક પાસું કે જેનાથી ભારત દેશના લોકોને ફાયદો થશે પરંતુ અંગ્રેજોને એનાથી છે એ નુકસાન જશે. બીજી તરફ સરકારી નોકરીઓ. સરકારી નોકરીઓ એટલે કે જે ભારતીય લોકો છે એ અંગ્રેજ સરકારની અંદર નોકરી કરતા હોય તે. ધારાસભાઓ. ભારતના લોકો અંગ્રેજોની ધારાસભાની અંદર હોય, એટલે કે ભારત દેશમાં એ સમયે પણ સંસદ હતી તો એ સંસદની અંદર હોય. સરકારી શાળા કોલેજોનો ત્યાગ કરવો. સરકારી અદાલતો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિમાયેલા સભ્યોએ રાજીનામા આપવા. વિદેશી કાપડ અને વિદેશી માલનો બહિષ્કાર કરવો. સરકારી સમારંભોનો બહિષ્કાર કરવો. ઇલકાબો કે વગેરેનો ત્યાગ કરવો. ખંડનાત્મક પાસું એવું છે કે જે પાસા દ્વારા ભારતના લોકોને તો નુકસાન છે પરંતુ સાથે સાથે અંગ્રેજોને એનાથી ભરપૂર નુકસાન થવું છે. પહેલું છે સરકારી નોકરી. હવે એ સમયે ભારતીય લોકો છે એ જ અંગ્રેજોને સૌથી વધારે મજબૂત બનાવવા માટે કામ કરતા હતા. કોઈ પણ વ્યક્તિ છે એ માનો કે અંગ્રેજો ભારત દેશની અંદર આવ્યા ત્યારે કઈ ભાષા બોલતા? ગુજરાતી બોલતા હતા, હિન્દી બોલતા હતા, ઇંગ્લિશ બોલતા હતા. જેના કારણે એનો આખો વહીવટ શેમાં ચાલતો હતો? ઇંગ્લિશમાં ચાલતો હતો. પરંતુ લોકલ લેવલ ઉપર ઇંગ્લિશ ભાષા કોઈ જાણતું ન હતું. એટલા માટે ભારત દેશની અંદર એમને શિક્ષણ પદ્ધતિ લાવી કે જેના કારણે એમનો અંગ્રેજીની અંદર અને સ્થાનિક ભાષાની અંદર વહીવટ કરી શકે તેવા લોકો એમને ભારત દેશમાંથી મળી રહે. તો આવા બધા લોકો છે એને અંગ્રેજોની સંસ્થાનોની અંદર અથવા કચેરીઓની અંદર કામ કરતા. તો એ નોકરીઓ છે એ છોડી દેવી. ધારાસભાની અંદર જે વ્યક્તિ ચૂંટાઈને આવેલો હોય
એ પણ રાજીનામા આપ. સરકારી શાળા કોલેજોનો ત્યાગ કરો. એવી સરકારી શાળા કોલેજોનો ત્યાગ કરવો કે જે અંગ્રેજોના ફંડિંગથી ચાલતી હોય અથવા અંગ્રેજોના આધારે ચાલતું હોય અથવા ત્યાં અંગ્રેજી શિક્ષણ અથવા અંગ્રેજો પ્રમાણેનું શિક્ષણ આપતું હોય, તો એવી તમામ પ્રકારની શાળા કોલેજોનો ત્યાગ કરવો. સરકારી અદાલતોનો ત્યાગ કરવો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિમાયેલા જેટલા સભ્યો છે એ બધા રાજીનામા આપવા. કારણ કે એ સમયે પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હતી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. અત્યારે જે સિસ્ટમ છે એવું નથી, પરંતુ એવું કંઈક હતું. એ બધા રાજીનામા આપે. વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવો. કારણ કે એ સમયે અંગ્રેજો છે એ વધારે પ્રમાણમાં વિદેશથી વસ્તુઓ છે ભારત દેશની અંદર વેચતા હતા અને પોતે ઘણો બધો નફો અને ટેક્સ છે કમાતા હતા. ત્યાર પછી સરકારી સમારંભોની અંદર વિરોધ કરવો, જવું નહીં, વગેરે વગેરે. ઇલકાબો ખિતાબો એટલે કે અંગ્રેજો દ્વારા આપવામાં આવેલા પુરસ્કારો. અંગ્રેજો એ સમયે આ એક સારું કામ કરતા કે જે ભારતીય લોકો માટે એક ગૌરવપૂર્ણ બાબત છે કે એમને કોઈ પણ રીતે છે એ ભારત દેશમાંથી માનો કે આ વર્ષે કે 2 વર્ષની અંદર એક સારો વ્યક્તિ નિમે અને એને ભારત સરકાર છે એ સર્વોચ્ચ એવોર્ડ આપે કે જેના કારણે ઘણા બધા લોકો છે એને હકીકત અથવા તો સારી બાબતમાં લેતા હતા. પરંતુ આ બધું પાછું આપ, જેના કારણે રવિન્દ્રનાથ ટાગોરે પોતાને જે નાઇટહુડનો ખિતાબ મળ્યો એ પાછો આપેલો. ગાંધીજીને કેસરે હિન્દનો જે એવોર્ડ મળેલો હતો એ પણ એમને પાછો આપ્યો. એના કાર્યક્રમો જોઈએ. અસહકારના આંદોલનના કાર્યક્રમો. આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ પોતાની જે કેસરે હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકુરને જે નાઇટહુડનો જે સન્માન છે એનો ત્યાગ કર્યો. ખંડનાત્મક પાસામાં હતું ને, શું કે સરકારી ખિતાબો કે ઇલકાબો જેટલા મળેલા હોય એ બધા શું કરવાના, પાછા આપી દેવાના. દેશના અન્ય નેતાઓને પણ પોતાની ઉપાધિ કે પદવીનો ત્યાગ કર્યો. ઉપાધિ એ તો પદવી અથવા તેમને મળેલું કોઈ પણ સ્થાન. ફોર એક્ઝામ્પલ, કોઈ ભારતીય વ્યક્તિને આપણે ગુજરાતની અંદર ધારાસભાની અંદર સ્થાન મળેલું છે તો એને ત્યાગ કરવો. કોઈ વ્યક્તિ છે એ સરકારના વિવિધ પ્રકારની જે સંસ્થાઓ છે એના પ્રમુખ કે એની સભ્યોની સાથે જોડાયેલા હોય તો એનો ત્યાગ કરવો. એટલે ટૂંકમાં અંગ્રેજોને વહીવટી ક્ષેત્રે સમગ્ર રીતે ભારત દેશના લોકો એમની સાથે ન રહે તો અંગ્રેજો એકલા છે એ વહીવટ કરી શકતા ન હતા. વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળા કોલેજો છોડી દીધી. વિદ્યાર્થીઓએ, મેં તમને કહ્યું એ પ્રમાણે, કે જ્યાં જ્યાં અંગ્રેજોનું જે અંગ્રેજી પ્રણાલી પ્રમાણેનું જે શિક્ષણ આપવામાં આવતું હતું અથવા અંગ્રેજોની સિસ્ટમ પ્રમાણેનું જે શિક્ષણ હતું અથવા અંગ્રેજોના ફંડિંગથી જે સંસ્થાઓ ચાલતી હતી એ બધી જગ્યાએ શાળાઓ અને કોલેજો છોડી દીધી. ઠેર ઠેર વિદેશી કાપડની હોળી પ્રગટી. વિદેશી કાપડ એટલે અંગ્રેજો જેનો વ્યાપાર થકી જે મજબૂત બન્યા હતા એ મૂળ રીઢની હડ્ડી તેને કહેવામાં આવે છે. એનો ઠેર ઠેર જગ્યાએ વિદેશી કાપડની હોળી પ્રગટાવી. ડ્યુક ઓફ કેનાટ ભારતમાં આવ્યા અને તેમનો વિરોધ કરાયો. એક અંગ્રેજ વ્યક્તિ ભારત દેશની અંદર આવે છે અને તેમનો વિરોધ કરવામાં આવે છે નવેમ્બર 1921. પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. એટલે અંગ્રેજ વ્યક્તિઓના વિરોધ. આવા પગલાંએ દેશમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાવી. એટલે કે દેશની અંદર એક મનોબળ દ્રઢ બન્યું કે હવે આપણે ભારત દેશની અંદર લોકો એક થયા છે અને અંગ્રેજો ઉપર આપણે વધારે હવે ભારે અથવા હેવી બની ગયા છે. બીજી તરફ રાષ્ટ્રીય જે શાળાઓ હતી એની શાળા કોલેજોની સ્થાપના થઈ, જેમાં કાશી, બિહાર, જામિયા મિલિયા અને ગુજરાત વગેરે રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાય. જો આ એક બાબત આપણે જોઈએ કે વિદ્યાર્થીઓએ અંગ્રેજોની જે શાળા કોલેજો છોડી દીધી તો વિદ્યાર્થીઓ જાય ક્યાં? તો એના માટે ભારત દેશની અંદર ભારતીય કલ્ચર પ્રમાણેની 4 વિદ્યાપીઠો સ્થપાઈ, જેમાં કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા વિદ્યાપીઠ અને ગુજરાત વિદ્યાપીઠ જે અત્યારે કાર્યરત છે. સ્વદેશીનો પ્રચાર જોરશોરથી શરૂ થતા ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, પગરખા, મોજ શોખની ચીજવસ્તુઓમાં ભારે ઘટાડો થતાં તેનો પડઘો છે બ્રિટિશ પાર્લામેન્ટની અંદર પડ્યો અને ઇંગ્લેન્ડને ભારે આર્થિક નુકસાન થયું. જો એક બાબત જોઈ લઈએ આપણે કે કોઈ પણનો વિરોધ કરવો હોય ને તો વિરોધ છે યોગ્ય રીતે જો કરવામાં આવે ને તો તાત્કાલિક એની અસર પણ થાય અને એનું નિવારણ પણ લાવવું જોઈએ. માનો કે અત્યારે
ઇંગ્લેન્ડથી જે ભારત દેશની અંદર એ સમય દરમિયાન કાપડ આવતું હતું કે જે કંઈ વસ્તુઓ આવતી હતી, તો વિદેશી કાપડ અથવા વિદેશી માલના બહિષ્કારની શરૂઆત કરી હતી કે કોઈ વ્યક્તિ ખરીદશે નહીં. હવે કોઈ વ્યક્તિ જો ખરીદે નહીં તો એનાથી કેટલી અસર થાય કે ભારત દેશના અંગ્રેજોને અસર થાય, કારણ કે એને ત્યાં ટેક્સ મળતો બંધ થઈ જાય. ઇંગ્લેન્ડમાં ચાલતા ઉદ્યોગો છે એને સીધે સીધી અસર થાય, કારણ કે ત્યાં કોઈ પણ વસ્તુઓ છે એ જો અહીંયા વેચાવાની નથી તો ત્યાં એવી બની શકવાની નથી. તો બ્રિટિશ પાર્લામેન્ટની અંદર આનો પડઘો પડ્યો અને ઇંગ્લેન્ડને થયેલા ભારે નુકસાનથી સરકાર ચોંકી ઉઠી. કેમ કે આવું પહેલી વખત બનેલું હતું કે જેના કારણે ઇંગ્લેન્ડની સરકારને ખબર પડી કે ભારત દેશની અંદર જે આંદોલનો થઈ રહ્યા છે તેના કારણે ઇંગ્લેન્ડ સરકારને અથવા તો વેપારીઓના જે સમૂહ છે એને ઘણું બધું મોટું નુકસાન જાય છે. તિલક ફંડમાં 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં એકઠા થયા, તેમજ આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતાના અનેક પ્રસંગો પ્રગટ્યા. એટલે હવે પાછો દેશ ધીરે ધીરે મજબૂત થવા લાગ્યો, કારણ કે જેટલા પાસા એની અંદર હતા ને એ લગભગ બધા સિદ્ધ થતા જોવા મળે છે કે ભાઈ તિલક ફંડની અંદર 1 કરોડ રૂપિયા એકઠા કરવા, તો એકઠા થઈ ગયા. હિન્દુ મુસ્લિમો વચ્ચે જે એ વૈમનસ્યનો જે સંઘર્ષ હતો તે સંઘર્ષથી દૂર કરવો, જેના કારણે ભારત દેશની અંદર એક વધુ એકતા મજબૂત થાય તેવા પ્રસંગો જોવા મળ્યા. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોપલબળો મલબાર એ ટીકાને પાત્ર કહી શકાય. ત્યાં બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દીધો હતો. મોપલા બળવો થયો હતો મલબારની અંદર, જેમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચેનું જે વૈમનસ્ય હતું તે થોડું વધ્યું હતું, પરંતુ બ્રિટિશ સરકારે એ પણ છે એ દબાવી દીધો હતો, કારણ કે આખા ભારત દેશની અંદર એ સમય દરમિયાન જે આંદોલનો થતા એમાં કંઈક છે એ ટીકાપાત્ર પણ છે. આ આંદોલન નિષ્ફળ બનાવવા માટે સરકારે દમન નીતિનો સહારો લીધો. દમન નીતિ એટલે કોઈ પણ ભોગે. આપણે લોકડાઉનના સમયમાં દમન નીતિ પોલીસે અપનાવી હતી કે 15 દિવસ કે 21 દિવસ કોઈ બહાર ન નીકળી શકે એના માટે. બેફામ લાઠીચાર્જ, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડો, અમાનુષી અત્યાચાર, હિન્દુ મુસ્લિમ એકતાને તોડવા માટેના નિષ્ફળ પ્રયાસો થયા હતા. એટલે આ અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા એક દમનકારી નીતિ હતી. ચોરાચોરીનો બનાવ અને આંદોલન મોકૂફ. આ એક ઘટનાના કારણે જે આંદોલન છે આખું પાછું ખેંચાઈ ગયું. ઉત્તર પ્રદેશનું એક ગોરખપુર જિલ્લો છે અને ત્યાં ચોરાચોરી એક સ્થળ છે. 5 ફેબ્રુઆરી 1922 ગામની અંદર એક સરઘસ નીકળે છે, પરંતુ પોલીસ છે તેના ઉપર ગોળીબાર કર્યો. પોલીસની ગોળીઓ ખૂટી ગઈ અને તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાડી દીધી, જેમાં 21 જીવતા પોલીસ કર્મચારીઓનું મૃત્યુ થયું. આ હિંસક બનાવના સમાચાર મળતા જ ગાંધીજીએ કહ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં જે સત્યાગ્રહનું જે શસ્ત્ર મૂક્યું તે હિમાલય જેવડી મોટી ભૂલ છે, એમ કહીને અસહકાર આંદોલન તત્કાલ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી. જો આવડું મોટું આંદોલન થાય તો કોઈ જગ્યાએ અઘટિત ઘટના તો બને જ, કારણ કે એને જ ક્રાંતિ ગણવામાં આવે છે. પરંતુ ગાંધીજી છે અહિંસાને વધારે સન્માન આપતા હતા, જેના કારણે તેમને ચોરાચોરી ઘટનાની અંદર જે 21 પોલીસ કર્મીઓ જે જીવતા બળ્યા, જેના કારણે તેમને આંદોલન છે એ પાછું ખેંચી લીધું. ઉત્તર પ્રદેશનો ગોરખપુર જિલ્લો અને ત્યાં ચોરાચોરી ગામ 5 ફેબ્રુઆરી 1922ના રોજ લોકો છે એ અસહકારના આંદોલન માટે નીકળ્યા, પરંતુ પોલીસે તેના ઉપર ગોળીબાર કર્યો. પરંતુ ગોળીઓ ખૂટી ગઈ અને ત્યાર પછી લોકો છે તેમની સામે થયા અને બધા પોલીસ સ્ટેશનમાં ભરાઈ ગયા. પોલીસ સ્ટેશન આખું છે બહારથી સળગાવી દેવામાં આવ્યું, કે જેના કારણે 21 પોલીસ કર્મચારીઓ છે એ જીવતા સળગ્યા. ગાંધીજીએ પોતે કહ્યું કે જે લોકો અહિંસાનું મૂલ્ય સમજતા નથી અને તેમના હાથમાં જે આ સત્યાગ્રહનું શસ્ત્ર મૂક્યું એ મારી એક હિમાલય જેવડી ભૂલ છે. અને તત્કાલ આ હિંસક બનાવ બનતા તેમને જે અસહકારનું આંદોલન શરૂ કર્યું હતું તે તત્કાલ પાછું ખેંચી લીધું. અહીંયા સુધી આપણે રાખીશું. ફરી વખત જોઈ લઈએ આજે આપણે શું શું ચલાવ્યો. જલિયાવાલા બાગનો હત્યાકાંડ, ત્યાર પછી ખિલાફત ચળવળ, અસહકારનું આંદોલન, એના રચનાત્મક અને ખંડનાત્મક પાસા અને અસહકારના
અસહકાર આંદોલનના કાર્યક્રમો અને અસહકાર આંદોલન શા માટે પાછું ખેંચવામાં આવ્યું તે. આભાર.